વરસાદ બંધ થયા બાદ પણ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે। શહેરમાંથી પસાર થતી ખાડીઓના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। અનેક વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી યથાવત છે। પાણી ન ઓસરતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાની પણ લોકોને ભીતિ છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે। વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહત્વનું છે કે ભારે વરસાદ બાદ હજુ પણ ખાડીઓના જળ સપાટી વધી જ રહી છે, જેમાં 8.48 મીટરની ભયજનક સપાટી ધરાવતી કાકરા ખાડી હાલ 6.15 મીટર પર વહી રહી છે, જ્યારે ભેદવાડ ખાડી 6.30 મીટરે, મીઠી ખાડી 8.50 મીટરે, ભાટીના ખાડી 6.30 મીટરે, સીમાડા ખાડી 4.30 મીટર પર વહી રહી છે। જોકે હજુ પણ અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી યથાવત છે અને પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો ભૂખ્યા તરસ્યા જીવન નિર્વાહ કરવા મજબૂર થયા છે। વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ છે। पानी भरोले से पूरा धंधा पानी बंद है हमारा। लाड़े सब अंदर डूब रही है, 2-3 लाड़े बह के चल गई। फ्रूट का धंधा है हमारा और सब खाने पीने के वांदे गरीबों के, क्या खाएंगे। हर बारिश में और पानी फुल हर साल पानी भरता है, कभी 10 दिन रहता है, कभी 15 दिन रहता है, कभी 4 दिन रहता है, कभी 3 बार भर गया 25 दिन के अंदर।